ઉપચાર થઈ શકતો હોય તો આ સ્વસ્થ મન દ્વારા શ્રી મહારાણી માનું પાન કેમ ન થઈ શકે? જો શરીરનો રોગ મટી શકતો હોય તો મનનો રોગ તો શ્રી યમુનાજીના પાનથી, ગાનથી, ધ્યાનથી અવશ્ય દૂર થઈ શકે છે. અને આપણે સૌ જે સ્થિતિમાં બેઠા છીએ તે સ્થિતિમાં પ્રથમ પદ્માસનમાં બેસીએ. પદ્માસન એટલે જે રીતે આપણે પલાઠી વાળેલી છે તે સ્થિતિમાં, અને બે આંગળી અને અંગૂઠો આ રીતે નહીં પણ આ રીતે બંને ભુજાઓથી આ પકડી અને સીધી હથેળીએ આ પ્રકારે બંને ઘૂંટણ ઉપર બંને આપણા હાથ હોય. જ્યારે સંપૂર્ણ રીતે આપ ધ્યાનમાં મગ્ન હશો તે વખતે એવો અનુભવ થઈ શકશે કે આ બંને હાથને આપ એટલે આંગળીઓને અંગૂઠાથી અલગ કરવો હશે તો પ્રયત્ન કરવો પડે, એકદમ છૂટું નહીં થાય. બુદ્ધિનો જે સંકેત એને મળવો જોઈએ જ્યારે બુદ્ધિ મન સાથે બીજે પ્રવૃત્ત થાય છે ત્યારે. પણ એ કેવલ અનુભવ કરવા માટે આપણે કેટલા અંદર ધ્યાનમાં ઉતરીએ છીએ એનું કોઈ ગ્રાફ કે એનું કોઈ માપદંડ આપણી પાસે નથી, પણ સ્વયં આપણે આપણી જાતને વચ્ચે વચ્ચે આપણે કેટલા ઊંડાણમાં ગયા છે એનો અનુભવ સ્વયં આપણે પોતે જ એનું પરીક્ષણ કરવાનું છે. એ સૌ પદ્માસનની મુદ્રામાં બંને હાથેથી ટ્રિગર દબાવી અને પ્રભુ સ્મરણનું નામોચ્ચારણ કરીશું.
ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિઃ 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 જે મુદ્રામાં આપણે સૌ બેઠા છીએ તે મુદ્રામાં કપાલભાતીની જેમ નાભી કમલથી એક ઊંડો શ્વાસ મુખ બંધ કરી નાકથી લેવાનો છે અને એ શ્વાસને ધીમે ધીમે બહાર છોડી આંખ બંધ કરી શ્વાસ બહાર છોડીશું. આંખ બંધ કરી શરીરને તણાવ મુક્ત કરી વિશ્રામની સ્થિતિમાં લાવી આપણા જીવનની એક એવી ક્ષણને યાદ કરીએ કે જેમાં આપણે અત્યધિક પ્રસન્નતાનો અનુભવ કર્યો હોય. તે ક્ષણે આપણે દુનિયાના સૌથી વધુ ધનવાન, પ્રતિષ્ઠિત, સુંદર અને પ્રસન્ન વ્યક્તિ બન્યા હોઈશું. શરીરમાં આહ્લાદ થયો,